એનો એક ફાયદો એ થાય ગુજરાતના બજેટનું લેક્ચર જોઈ લો તમે કે યોજનાઓ જે એક્ઝામ્સમાં ખૂબ પૂછાતી હોય છે એમાં ફાયદો થઈ જશે. સરકારી નોકરીની તૈયારી કરતા છોકરાઓ માટે સારી ખબરથી આવતા 5 વર્ષમાં 2 લાખ સરકારી નોકરીની ભરતી કરવાની છે ગુજરાત સરકાર. આ વર્ષે ગુજરાત સરકાર કોલેજના ફર્સ્ટ યરમાં આવનારા સ્ટુડન્ટ્સને 3 લાખ ટેબ્લેટ ફ્રીમાં આપવાની છે. આ વર્ષે 2020-21માં એ જાહેર દેવું 3 લાખ કરોડે પહોંચી જશે અને એ જીએસડીપીના 18.4% થાય છે. નમસ્તે મિત્રો, ગુજરાતનું બજેટ આવી ગયું છે. સ્ટેટના બજેટમાં જે કેન્દ્રનું બજેટ હોય, ભારત સરકારનું યુનિયન બજેટ કહેવાય, એના જેટલી ટેકનિકાલિટી તો ન હોય, પણ જેમ કે આપણે યુનિયન બજેટનું લેક્ચર મૂકેલું છે, હિન્દીમાં મૂક્યું છે એ લેક્ચર. અમુક લેક્ચર્સ હમણાંથી હિન્દીમાં મૂકવાના શરૂ કર્યા છે, કારણ કે મારા દિલ્હીના સ્ટુડન્ટ્સ પણ ડિમાન્ડ કરતા હોય છે કે સર કોમન ટોપિક હોય એવું હિન્દીમાં મૂકો તો સારું. અને આપણા ગુજરાતના લોકો તો હિન્દી સમજે જ છે, કોઈ ઇશ્યુ છે નહીં. મોરારી બાપુ, મોદીજી હિન્દીમાં ગુજરાતમાં પણ ભાષણો આપે જ છે, તો આશા કરું છું સ્વીકાર કરશો તમે પણ. તો એમાં ઘણી ટેકનિકાલિટીઝ આપણે ડિસ્કસ કરી હતી. એમાં ઇકોનોમિક ટર્મ્સ ઘણા બધા ડિસ્કસ થતા હોય, એટલે બજેટના 2 લેક્ચર્સ હોય દર વર્ષે. એક યુનિયન બજેટનું, ભારત સરકારના બજેટનું. એ લેક્ચરની ખાસિયત એવી હોય કે આખા ઇકોનોમીના કોર્સનો એક ઇકોનોમીનો જે સબ્જેક્ટ છે આખો, એનો એક રિફ્રેશર કોર્સ જેવું થઈ જાય. એટલે મોટાભાગના ટર્મ્સ બધા એમાં ડિસ્કસ થઈ જતા હોય, તો બ્રીફમાં બધું ડિસ્કસ થતું હોય. એ એક જોઈ નાખો તો તમને એક ઇમિડિયેટ રિવિઝન જેવું, રીકેપ જેવું થઈ જાય. ગુજરાતના બજેટની ખાસિયત એ હોય કે એમાં ઇકોનોમિક ટર્મ્સ ઓછા હોય, ટેકનિકાલિટી બહુ ઓછી હોય. થોડી ઘણી હોય ગુજરાતની ઇકોનોમી કઈ રીતે ગ્રો કરી, કેટલી ગ્રો કરી, ઓકે, ડેફિસિટ છે, સરપ્લસ છે વગેરે. બાકી સ્ટેટના બજેટમાં ખાસ કાંઈ ઇકોનોમિક ટર્મ્સ નથી હોતા. એનો એક ફાયદો એ થાય, ગુજરાતના બજેટનું લેક્ચર જોઈ લો તમે, તો ગુજરાત સરકારની જેટલી યોજનાઓ ચાલે છે અને જેટલી તાજેતરમાં ન્યૂઝમાં રહેલી છે, કરંટમાં આવેલી છે, એ બધી યોજનાઓનું એક રિફ્રેશર જેવું થઈ જાય તમારે. તો આ 1-1.25 કલાકનું લેક્ચર જોઈ નાખો તો તમને એમાં ઘણો ફાયદો થઈ જાય કે યોજનાઓ જે એક્ઝામ્સમાં ખૂબ પૂછાતી હોય છે એમાં ફાયદો થઈ જશે. બીજું, બજેટ આવ્યા પછી ઇમિડિયેટલી 1-2 મહિનામાં જે એક્ઝામ્સ આવતી હોય એમાં ગુજરાતનું બજેટમાંથી ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ ઘણા બધા હોય છે. ઓકે, તો એના માટે આ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો શરૂઆત કરું છું જે અમુક ટેકનિકલ ટર્મ્સ જે સ્ટેટના બજેટમાં હોય એનાથી. સૌથી પહેલો ટર્મ છે જીએસડીપી. ફૂલ ફોર્મ થાય ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આખા દેશની જે 1 વર્ષની કુલ ઉત્પાદન હોય, જેટલું પણ ઇકોનોમિક પ્રોડક્શન થયું હોય, એને જીડીપી કહેવાય છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગુજરાતીમાં કુલ ઘરેલું ઉત્પાદન. એવી રીતે કોઈ સ્ટેટનું જે 1 વર્ષનું, એક નાણાકીય વર્ષનું ઇકોનોમિક આર્થિક જે પણ ઉત્પાદન થયું હોય ટોટલ એ સ્ટેટની બાઉન્ડ્રીની અંદર, એને કહેવાય જીએસડીપી. તો ગુજરાતની એક બહુ સારી અચીવમેન્ટ હતી મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયે, કે 10 વર્ષ પ્લસના ગાળામાં 10% પ્લસનું જીડીપી ગ્રોથ રહેલો હતો. એવું એક સ્ટેટ ગુજરાત આઝાદ ભારતના ઇતિહાસમાં છે કે જેનો 10 વર્ષથી વધુ સમય સુધી મોર દેન 10% જીડીપી ગ્રોથ રહેલો હોય. અને પીક આવ્યો તો આપણા જીડીપી ગ્રોથનો 2012-13માં, એ હતું 17.7% જીડીપી ગ્રોથ થઈ હતી ગુજરાતની. 2019-20માં, આનાથી જસ્ટ 1 વર્ષ પહેલાં, ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મંદી ચાલતી હતી. એ મંદીની અસર ભારતમાં પણ આવી હતી. ભારતની જીડીપી પણ 5%થી નીચે ગઈ હતી. તો એ જરાક ખરાબ વર્ષ હતું. ત્યારે ગુજરાતનો જીડીપી ગ્રોથ 2019-20નો હતો 9.8%. અને આ વર્ષ, ચાલુ વર્ષ, કોરોનાવાળું વર્ષ છે. આખી દુનિયામાં જ મંદી છે, વ્યાપક મંદી થઈ ગઈ છે. આખી દુનિયાના લગભગ તમામ દેશોની જીડીપી માઇનસમાં છે.
એકાદા ચાઇના જેવા અપવાદને બાદ કરતા કે જેની જીડીપી પ્લસમાં છે, તો ગુજરાત માટે આ વર્ષ ખરાબ છે, છતાં પણ આપણો જીડીપી ગ્રોથ 2020-21નો માઇનસમાં નથી ગયો. પોઝિટિવ છે, પણ બહુ માઇનર પોઝિટિવ છે, એટલે 0.6%નો ગ્રોથ છે. એટલે આમ ગ્રોથ જેવું ન કહેવાય, પણ 2020-21ની ના સંદર્ભમાં એની સ્થિતિ જોતા, બીજા દેશો, બીજા રાજ્યો, આખા ભારતની સ્થિતિ જોતા ગુજરાતનો આ આંકડો ખૂબ સારો કહેવાય. કારણ કે ભારતની જીડીપી અંદાજિત છે કે લગભગ 7% માઇનસ જશે. બજેટમાં જે એસ્ટિમેટ્સ હતા 7-7.5% જેવું માઇનસ જશે. ઓકે, તો એની સામે ગુજરાતની જીડીપી બહુ માઇનર એવી કહી શકાય, સમખાવા પૂરતી 0.6% ગ્રો કરે છે. તો એ બતાવે છે આપણા ગુજરાતના વેપારીઓનું ખમીર, કે ગમે એવી સ્થિતિમાં પણ હાર નથી માનતા અને લડે રાખે છે. તો એના કારણે આપણી જીડીપી થોડી કમથી ગ્રો કરી છે. બીજો એક સારો આંકડો છે જીડીપીને લગતો. ગુજરાતની જીડીપી દેશની જીડીપીના 8% છે. ઓકે, આપણી વસ્તી દેશની વસ્તીના 65% છે ગઈ વસ્તી ગણતરી પ્રમાણે, 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. પણ આપણે દેશની જીડીપીમાં કન્ટ્રીબ્યુટ કરીએ છીએ 8%. ઓકે, એ આપણી સમૃદ્ધિ બતાવે છે, બહુ સારી વસ્તુ કહેવાય. એવી જ રીતે એક્સપોર્ટમાં ગુજરાતનું કન્ટ્રીબ્યુશન 23% છે આખા ભારતમાં. અને નીતિ આયોગે એક એક્સપોર્ટ કમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ જાહેર કર્યો હતો. એક્સપોર્ટ કમ્પિટિટિવનેસ મતલબ કયું રાજ્ય એક્સપોર્ટ કરવામાં સૌથી વધુ સ્પર્ધાત્મક કરે છે, એટલે સૌથી બેસ્ટ કહી શકો તમે. તો એમાં ગુજરાતનો રેન્ક ફર્સ્ટ આવેલો છે એક્સપોર્ટ કમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં. અને છેલ્લા 2 વર્ષથી સ્ટાર્ટઅપમાં ગુજરાતનો રેન્ક ફર્સ્ટ આવે છે. ઓકે, આ પણ એક ખૂબ સારી વસ્તુ કહેવાય ગુજરાત વિશે. બીજો એક આંકડો બજેટમાં આપ્યો છે પબ્લિક ડેટ, એટલે કે જાહેર દેવું, એટલે કે સરકારનો કરજો. ગુજરાત સરકાર ઉપર જેટલો કરજો છે એને પબ્લિક ડેટ કહેવાય. ઇંગ્લિશમાં એનું પ્રોનાઉન્સિએશન ડેટ થાય છે, ડેબ્ટ નથી થતું, લખે છે DEBT, પ્રોનાઉન્સ થાય છે ડેટ. ઓકે, તો ગયા વર્ષમાં 2019-20ના નાણાકીય વર્ષમાં એ જાહેર દેવું હતું આપણું ગુજરાત સરકારનું 2.67 લાખ કરોડ. અને જીએસડીપીના, ગુજરાતની જીએસડીપીના 16.19% હતું. આ વર્ષે કોરોનાના કારણે બધી સરકારોની હાલત ખરાબ છે, તો આપણું દેણું પણ વધી ગયું છે. કારણ કે સરકારના ખર્ચા અમુક ચાલુ જ રહ્યા અને આવક ન થઈ. જનતાને આવક ન થઈ એટલે સરકારની ટેક્સમાં આવક પણ ઘટી ગઈ છે. ઓકે, આપણે ખ્યાલ જ છે 2 મહિના જેવું તો લોકડાઉન જ રહ્યું હતું આખા ભારતમાં. અને પછી ઘણા બધા સ્ટેટ્સમાં લાંબો સમય લોકડાઉન રહ્યું, અને પછી જિલ્લા વાઇઝ પણ લોકડાઉન રહ્યું. તો રાત્રિ કર્ફ્યુ હજી પણ ચાલુ જ છે. ઓકે, 4 ગામોમાં. એ રાત્રિ કર્ફ્યુ પણ ઘણા બધા બિઝનેસીસને ડેમેજ કરે છે. તો જેમ કે માની લો રાતના 10 વાગ્યાનું કે 9 વાગ્યાનું કર્ફ્યુ થાય તો લગ્નની ઇન્ડસ્ટ્રી આખી ચોપટ થઈ જાય. ઓકે, એટલે જે મોટા શાહી લગ્નો જે રાતના થતા હોય છે એ બધા ઉપર કંટ્રોલ લાગી જાય. આમે જમાવડા ઉપર એ લિમિટ છે જ હજી. ઓકે, તો જે બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ કહેવાથી જે મોટી બધી ઇન્ડસ્ટ્રી છે, જીડીપીમાં સારું એવું યોગદાન છે ઇન્ડસ્ટ્રીનું, એ હજી ઠપ પડી છે. સર્વિસીસ સેક્ટરને સારો એવો માર પડ્યો છે. ઓકે, તો એગ્રીકલ્ચરને નથી પડ્યો, મેન્યુફેક્ચરિંગને પડ્યો છે પણ ઓછો પડ્યો છે. તો એના કારણે સરકારોની પણ હાલત ખરાબ જ છે, આવક ઓછી જ થઈ છે. એ ઓછી આવકને પહોંચી વળવા માટે સરકારે શું કરવું પડે? ખર્ચ જો ચાલુ રાખવો હોય તો કરજો વધારે લેવો પડે. એનાથી સરકારનું જાહેર દેવું, સરકારી કરજો વધી જાય. તો આ વર્ષે 2020-21માં એ જાહેર દેવું 3 લાખ કરોડે પહોંચી જશે, અને એ જીએસડીપીના 18.4% થાય છે. ઓકે, એટલે જીડીપી ગ્રો નથી કરી, 0.6% જ ગ્રો થઈ છે.
એટલે આમ કહો તો ન ગ્રોથ થયો ન થયા બરાબર જ કહેવાય. એની સામે જાહેર દેણું સારું એવું વધી ગયું, 2.67 લાખ કરોડથી 3 લાખ કરોડ પહોંચી ગયું. માર્ચ 2022 સુધીમાં આ જાહેર દેવું વધી અને 3.27 લાખ કરોડ થવાનું અનુમાન છે, અને માર્ચ 2024 સુધીમાં 4.1 લાખ કરોડ થવાનું અનુમાન છે. આ કોરોનાનું જે 1 વર્ષ ખરાબ ગયું એની હજી ઘણી લાંબો સમય સુધી ઇફેક્ટ દેખાશે ઇકોનોમી ઉપર, આપણા લોકોના ખિસ્સા ઉપર પણ ઇફેક્ટ દેખાશે, આપણે બજેટ ઉપર પણ ઇફેક્ટ દેખાશે. મેં એક લાઈન સાંભળી હતી લોકડાઉનવાળા પહેલાં લેક્ચરમાં પણ કીધી હતી, ફરીથી કહું છું, ઈશ્વરને હસાવવો હોય તો તમારી યોજનાઓ સંભળાવી દો. તો કોણે વિચાર્યું હતું એક્ઝેક્ટ 12 મહિના પહેલાં, 365 દિવસ પહેલાં, કે આપણા બધા પ્લાન દોડાઈ ગયા હશે. એવી જ રીતે આ કોરોના સમયમાં ગુજરાત સરકારની પણ આવક ઘટી હતી, તો દરેક MLAને પોતાના એરિયાનો વિકાસ કરવા માટે એક ગ્રાન્ટ અપાતી હોય છે, એક ફંડ અપાતું હોય છે ગુજરાત સરકાર દ્વારા, એને કહેવાય છે MLA ફંડ. 1.5 કરોડ રૂપિયા દર વર્ષે અપાતા હોય છે. તમે ક્યાંક બોર્ડ વાંચ્યું હશે, કોઈ બાકડા ઉપર લખ્યું હોય, કોઈ પાર્કમાં લખ્યું હોય, કોઈ બસ સ્ટેન્ડ ઉપર લખ્યું હોય કે આ ફલાણા MLA, આ ફલાણા ધારાસભ્યના વિકાસ ફંડમાંથી આ બનાવવામાં આવ્યું છે. તો કાયદેસર MLA પોતાની જનતા સાથે ડિસ્કસ કરી અને કોઈ વિકાસના કામમાં પૈસા આપતા હોય કે ભાઈ આપણા એરિયાની શું રિક્વાયરમેન્ટ છે. ઓકે, તો એ કોરોનાના કારણે બંધ કરી હતી 1 વર્ષ પૂરતી. 2020માં એક ગ્રાન્ટ નહોતી આપી 1.5 કરોડ રૂપિયાની MLA ફંડવાળી. આ વર્ષથી ફરીથી શરૂ કરી છે એ ગ્રાન્ટ. બીજો એક આંકડો છે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારોને મળતા પૈસા, જેને કહેવાય છે ગ્રાન્ટ ઇન એડ, ગુજરાતીમાં કહેવાય છે અનુદાન. કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોની જે ટેક્સની આવક હોય બધી, એમાં કેન્દ્ર સરકારની ટેક્સની આવક વધારે હોય છે રાજ્ય સરકાર કરતાં. તો કેન્દ્ર સરકાર રાજ્યોને અમુક પૈસા દર વર્ષે દેતું હોય છે ગ્રાન્ટ ઇન એડ તરીકે, સહાયક અનુદાન તરીકે. કયા પ્રપોર્શનમાં કેન્દ્ર સરકાર પોતાની આવક રાજ્યોમાં વેચશે એ સૂચન કરવાનું કામ એક આયોગનું હોય છે, એનું નામ છે નાણાં આયોગ, ફાઇનાન્સ કમિશન. દર 5 વર્ષે રાષ્ટ્રપતિ એક આવું ફાઇનાન્સ કમિશન નિયુક્ત કરે છે. તો અત્યારે ટર્મ ચાલે છે 15th ફાઇનાન્સ કમિશનની. ગયા વખતે 14th ફાઇનાન્સ કમિશને એવું સૂચન આપ્યું હતું કે કેન્દ્ર સરકારની જેટલી આવક હશે એમાંથી 42% એ રાજ્યોને આપશે. ઓકે, આ વખતે એ 42%માં 1% ઘટાડી અને 41% કર્યું છે. એનું કારણ છે જમ્મુ કાશ્મીર હવે રાજ્ય નથી રહ્યું, કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયું છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશ થયું તો એની ડાયરેક્ટ જવાબદારી કેન્દ્રમાં જ આવી જાય, એટલે એના જે રૂપિયા અપાતા હતા એ કેન્દ્ર પાસે જ જમા રહેશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટ જમ્મુ કાશ્મીરમાં ખર્ચ કરશે. તો એ 41% રૂપિયા કેન્દ્ર સરકાર પોતાની આવકમાંથી બધા રાજ્યોને આપતી હોય કમ્બાઇન્ડ. એમાં પણ ઘટાડો થયો છે. વાત થઈ આપણે એમ સરકારની પણ આવક ઘટી છે. તો 2019-20માં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મળ્યા હતા 25,500 કરોડ. આ ચાલુ વર્ષમાં 2020-21માં એ રૂપિયા મળશે 17,370 કરોડ. અને આવતા વર્ષમાં પણ આ ઘટાડો હજી ચાલુ રહેવાનો છે. 2021-20માં એ રૂપિયા થઈ જશે ઘટીને 16,313 કરોડ. ઓકે, મેં કીધું એમ ઇફેક્ટ લાંબો સમય સુધી ચાલશે. એની સામે એક ગુડ ન્યૂઝ પણ છે. GSTની આવક લોકડાઉન સમયે તો ઘટી જ ગઈ હતી, પણ અત્યારે એકદમ રિવાઇવ થઈ છે એ આવક. તો આખા ભારતમાં જે GST કલેક્શન થાય છે એ પણ રેકોર્ડ લેવલે પહોંચ્યું છે, આપણે લોકો વાંચીએ જ છીએ. ઓકે, ગુજરાતમાં પણ સેમ ઇફેક્ટ જોવા મળી છે. એટલે જાન્યુઆરી 2021માં ગુજરાત સરકારને GSTની ટોટલ આવક થઈ 3413 કરોડ રૂપિયા, જે રેકોર્ડ આવક હતી GSTના અમલ થયા ત્યારથી લઈ અને અત્યાર સુધીની. ઓકે, એટલી આવક એકેય મહિનામાં ગુજરાત સરકારને નથી થયેલી. અને ફેબ્રુઆરી 2021 હજી જાન્યુઆરીનો પણ રેકોર્ડ તોડ્યો. ફેબ્રુઆરીમાં આવક થઈ 3514 કરોડ રૂપિયા. એટલે આ એક પોઝિટિવ સાઇન છે કે બિઝનેસીસ ફરીથી દોડતા થઈ ગયા છે. ઓકે, તો એક ડિબેટ ચાલતી હતી કે GDPનો જે ગ્રોથ છે, જે ગ્રાફ છે, એ V શેપ રહેશે કે K શેપ રહેશે.
વી શેપ રિકવરીનો મતલબ શું થાય કે જીડીપી જ્યાં ચાલતું હતું એનાથી ધડામ કરતું ઘટ્યું 2020માં લોકડાઉનના કારણે, અને પાછું 2021માં ધડામ કરતું વધે તો એને વી શેપ ગ્રોથ કહેવાય. ઓકે, વી શેપ લાઇન ઓફ રિકવરી અથવા ગ્રાફ. એની સામે બીજો એક ગ્રાફ કહેવાય કે શેપ. એટલે 2019માં ચાલતું હતું, 20માં ઘટ્યું, પછી એ થોડો સમય ડાઉન રહ્યું અને ધીમે ધીમે કરતું અપ ગયું. તો એ કે જેવો શેપ કરે. ઓકે, એક્ઝેક્ટ વી જેવો ન કરે. તો સાઇન અત્યારે દેખાય છે કે વી શેપ ગ્રોથ રહેશે. ઓકે, એ ઘણી બધી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સે પણ કીધું છે ભારત વિશે કે આ ચાલુ વર્ષ તો -7.5% જેવો જવાનું અનુમાન છે, પણ આવતું વર્ષ કોઈ એજન્સી 10% કહે છે, કોઈ 12% સુધી પણ પ્રિડિક્ટ કરે છે કે 10થી 12% વધશે. ઓકે, એટલે વી શેપ ગ્રોથ, વી શેપ રિકવરી થવાના પૂરેપૂરા અણસાર દેખાય છે આપણને, પૂરેપૂરા એના લક્ષણો દેખાય છે આ જીએસટીના ફિગર ઉપરથી. એવી જ રીતે એક બીજી બહુ સારી ન્યૂઝ છે એફડીઆઈની, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની, જે વિદેશોમાંથી આપણા દેશમાં નિવેશ આવતું હોય એની. આપણે યુનિયન બજેટવાળા લેક્ચરમાં વાત થઈ હતી. ન જોયું હોય લેક્ચર તો આ વિડીયો પતે પછી લિંક આવી જશે, જોઈ લેજો, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ પડી હશે. તો યુનિયન બજેટમાં આપણે વાત થઈ હતી કે આખી દુનિયામાં એફડીઆઈ ઘટ્યું છે આ કોરોનાવાળા વર્ષમાં, પણ ભારતમાં એફડીઆઈની આવક વધી છે. ગુજરાતમાં પણ એ ટ્રેન્ડ યથાવત છે. આપણું જે નાણાકીય વર્ષ છે એપ્રિલથી માર્ચનું હોય છે, 1 એપ્રિલથી 31 માર્ચનું, તો એનો ફર્સ્ટ હાફ એપ્રિલ ટુ સપ્ટેમ્બરમાં આખા ભારતમાં જેટલું એફડીઆઈ આવ્યું છે એનું 53% એફડીઆઈ ખાલી ગુજરાતમાં આવ્યું છે. ગયા વર્ષ સુધી 51% હતું, અત્યારે 53% થયું છે. એનો મતલબ ગુજરાતમાં પણ એફડીઆઈની આવક ગયા વર્ષ કરતાં વધી છે. ઓકે, તો આ અમુક સારી ખબર પણ છે, થોડીક ખરાબ ખબર પણ છે. બીજો એક આંકડો હોય છે, આપણું બજેટ છે કેવું, બજેટનો એક હિસાબ થતો હોય દર વર્ષે. ઓકે, તો બજેટના ટોટલ ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ કરો, આવક માઇનસ ખર્ચ, તો જો બેલેન્સ પોઝિટિવ આવે તો એને સરપ્લસ બજેટ કહેવાય, એટલે કે પુરાંતવાળું બજેટ કહેવાય. જો બેલેન્સ નેગેટિવ આવે, માઇનસમાં આવે, તો એને ખાધવાળું બજેટ કહેવાય, ડેફિસિટ બજેટ કહેવાય. આપણે ગુજરાત સરકાર ઘણા વર્ષથી પુરાંતવાળું બજેટ જ રજૂ કરે છે. ઓકે, તો એ એક બહુ સારી વસ્તુ છે ગુજરાતમાં. તો આ વર્ષમાં, ચાલુ વર્ષમાં 2020-21માં અંદાજો હતો કે 605 કરોડની પુરાંત રહેશે, સરપ્લસ 605 કરોડની રહેશે. ગયા વર્ષનું અનુમાન હતું કે 5388 કરોડની પુરાંત રહેશે. એની સામે ગયા વર્ષની પુરાંત ઘટી ગઈ હતી, માત્ર 15 કરોડની પુરાંત આવી હતી, સરપ્લસ ખાલી 15 કરોડનું થયું હતું. આ વર્ષનું સરપ્લસ ખૂબ વધારે છે 2020-21નું, એ છે 6865 કરોડની સરપ્લસ. એનું એક મોટું કારણ હોય, માર્ચ મહિનાના એન્ડમાં લોકડાઉન લાગ્યું હતું, અને જે ટેક્સ ભરાવાના મહિનાઓ હતા, જુલાઈમાં રિટર્ન ઇન્કમ ટેક્સનું હોય અને કંપનીઝનું, બરાબર, તો એ બધા જે ટેક્સ ભરાવાવાળા મહિના હતા ત્યારે લોકડાઉન હતું. એટલે શું હોય, ગયા વર્ષનો ટેક્સ ન ભરાયો હોય માર્ચ મહિનાનો અને લેટ ભરાયો હોય, એટલે માર્ચ મહિનામાં સરકારના અકાઉન્ટ્સ ક્લોઝ થઈ ગયા, આવક ન થઈ, અને એ આવક થઈ 2020-21માં, ફાઇનાન્શિયલ યર 2020-21માં. એના કારણે 2019-20ની સરપ્લસ ઘટી, 2021ની સરપ્લસ વધી ગઈ છે. ઓકે, તો આ આટલા મેઇન ઇકોનોમિક ટર્મ્સ જે બજેટમાં ચર્ચાલાયક હતા એ. હવે આવું છું નેક્સ્ટ પોર્શન ઉપર, જેમાં ગુજરાત સરકારની કઈ કઈ યોજનાઓ ચાલે છે એનું એક રિકેપ જેવું તમને મળી જશે. તો શરૂઆત કરીશું સરકારી નોકરીની તૈયારી કરતા છોકરાઓ માટે સારી ખબરથી. આવતા 5 વર્ષમાં 2 લાખ સરકારી નોકરીની ભરતી કરવાની છે ગુજરાત સરકાર. ઓકે, એવી ઘોષણા મુખ્યમંત્રીએ પણ કરી છે, નાણામંત્રીએ આમાં બજેટમાં પણ કરી છે. અને જે લોકોને ખાસ કરીને પોલીસવાળી નોકરીમાં વધારે રસ હોય
એ લોકો માટે પણ સારી ખબર છે. હોમ ડિપાર્ટમેન્ટમાં 3020 નવી પોસ્ટ શરૂ કરવાની છે. ઓકે, એમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં 199 નવી પોસ્ટ બનશે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એટલે માનવ વ્યાપાર જે થતો હોય એને કંટ્રોલ કરવા માટે 147 નવી પોસ્ટ બનશે. રાજકોટ પોલીસ કમિશનરેટમાં ટ્રાફિક પોલીસની 184 નવી પોસ્ટ બનશે. આશ્વસ્ત કરીને એક પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનો સાયબર સિક્યોરિટી માટે, એમાં 112 નવી પોસ્ટ બનશે. સુરતમાં 736 નવી પોસ્ટ બનવાની છે. 12 નવા પોલીસ સ્ટેશન બનવાના છે ગુજરાતમાં, અને સુરતમાં 4 નવા પોલીસ સ્ટેશન બનવાના છે. એક વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનો સીસીટીવી કેમેરા લગાવવાનો. ઓકે, તો એ વિશ્વાસ પ્રોજેક્ટમાં નવા સીસીટીવી કેમેરા પણ લાગવાના છે. અત્યાર સુધીમાં 6000 લાગી ચૂક્યા છે, અને હજી એ નવા લગાવવાના છે સીસીટીવી કેમેરા. અને એક ગુજરાત સરકારની એક બીજી યોજના છે, 2013માં શરૂ થઈ હતી, મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે, એનું નામ છે ગુજકોપ. તો ગુજરાત પોલીસને કેમ વધારે મોડર્નાઇઝ કરવી અને કેમ વધુ કામ એનું ડિજિટલ કરવું, ઓકે, ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં એનું કામ વધારે કઈ રીતે કરવું, એનું એક પ્રયાણ છે. એનું નામ છે ગુજકોપ. તો એક પ્રધાનમંત્રીએ જેવું ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી હતી લોકડાઉનના સમયે, એવી રીતે ગુજરાત સરકારે પણ એક મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી હતી. એમાં 69 લાખ ફેમિલીઝને, ઓકે, 69 લાખ ફેમિલીમાં વસ્તી થઈ કુલ 3,36,00,000. એટલી વસ્તીને ઘઉં, ચોખા, ચણા, ખાંડ અને મીઠું આટલી વસ્તુ અપાઈ હતી ફ્રી ઓફ કોસ્ટ. એમાં 10 kg ઘઉં અપાતા હતા, 3 kg ચોખા, 1 કિલો ચણા, 1 કિલો ખાંડ અને મીઠું આટલું અપાતું હતું ફ્રી ઓફ કોસ્ટ. બરાબર, તો આટલું આ વસ્તુ ત્યારે કોરોનાના સમયમાં અપાઈ છે સરકાર તરફથી. ઉપરાંત 1000 રૂપિયા અમુક ગરીબ પરિવારોમાં જમા થયા છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી. જે જનધન યોજનાવાળા ખાતાઓ છે એમાં આધાર કાર્ડ લિંક કરી અને જે જમા કરે છે, તો એમાં 76,38,000 ફેમિલીઝને 1000 રૂપિયા જમા પણ કર્યા હતા, ઓકે, સરકારે. બીજી એક સ્કીમ આ દરમિયાન જ સરકારે લોન્ચ કરી હતી ગયા વર્ષ દરમિયાન. એ સ્કીમનું નામ છે 7 પગલાં ખેડૂત કલ્યાણના. તો ખેતીને લગતી 7 યોજનાઓ લોન્ચ કરી હતી સરકારે. એ 7 યોજનાને કમ્બાઈન કરીને નામ આપ્યું 7 પગલાં ખેડૂત યોજનાના. એમાં પહેલી યોજના છે કિસાન પરિવહન યોજના. એટલે ખેડૂતોને ટ્રેક્ટરને પેલું એક ટ્રોલી જેવું ખરીદવા માટે, નાનકડું વાહન ખરીદવા માટે સબસિડી અપાય છે એમાં. બીજી છે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના. એમાં ખેડૂતોને ખેતરની અંદર જ એક શેડ બનાવવા માટે, કમોસમી વરસાદ કે કરા કે એવું કાંઈ થાય તો એનાથી પાકને રક્ષણ મળે, એના માટે ખેતરની અંદર જ એક શેડ બનાવવાની વ્યવસ્થા કરવાની સબસિડી અપાઈ છે. બીજું એક છે કાઉ બેઝડ એગ્રીકલ્ચર. ગયા વર્ષના બજેટમાં જ આની ઘોષણા થઈ ગઈ હતી કે જે પરિવારો ગાય મેન્ટેન કરે છે એને દર મહિને 900 રૂપિયા, એટલે વર્ષના 10,800 રૂપિયા ગાયના ચારા વગેરે માટે સરકાર તરફથી મળશે. એટલે એ ગાયને મેન્ટેન કરે તો ખેતીમાં પણ એનો ઉપયોગ થાય, એના ખાતર વગેરેનો. બરાબર, અને પશુપાલન છે એ ખેતીનું પૂરક છે, સપ્લિમેન્ટરી ટાઈપ છે. તો પશુપાલનથી જે દૂધ આવતું હોય એનાથી ખેડૂતનો ખર્ચો નીકળી જાય, અને પછી જે ખેતીની આવક થાય એ સેવિંગ્સમાં જાય સીધી. ઓકે, ચોથી યોજનાનું નામ છે જીવામૃત સહાય. જીવામૃત એટલે પ્રાકૃતિક ખાતર. તો એ પ્રાકૃતિક ખાતર બનાવવા માટે ગુજરાત સરકાર સહાયતા આપવાની છે. દરેક પરિવારને ટબ અને ડોલ ફ્રીમાં આપવાની છે આ વર્ષે, કે જેમાં એનું વેસ્ટેજ પ્રાણીઓના જે મળમૂત્ર નીકળતા હોય એ સ્ટોર કરી શકે અને પછી એનું ખાતર બનાવી અને ખેતરમાં નાખી શકે.
એનાથી ઓર્ગેનિક ફાર્મિંગને પણ જે આપણી પ્રાકૃતિક ખેતી છે, જૈવ ખેતી, એને પણ પ્રોત્સાહન મળશે. એના પછીની એક યોજના છે મોડર્ન ટૂલ્સ ટુ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ. અમુક ખેતીના જે ટૂલ્સ હોય મોડર્ન, જેમ કે સી કટર છે, પ્લાવ કરીને આવે છે, ઓકે, વગેરે એવા બધા ટૂલ્સ જે માણસ હાથેથી જ વાપરી શકે. ટોટલ પ્રોપર મશીનેશન નથી, પણ એ ખેતીને સરળ કરી દે એવી વસ્તુઓ છે, તો એ અપાશે નાના ખેડૂતોને. એના પછીની સ્કીમ છે ફેન્સિંગની. ખેતરની તરફ વાડા બાંધવા માટે સબસિડી આપવાની છે, સરકાર આપે છે. અને છેલ્લી 7મી સ્કીમ છે એમાં અમરેલા સ્કીમ. ગયા બજેટમાં જ શરૂ કરી હતી આ સ્કીમ, કે જે ઓલા ફેરિયાઓ છે, લારી લઈને નીકળતા હોય, એ લોકોને છત્રી આપશે ગુજરાત સરકાર. એટલે એક તો એને છાંયો મળે ઊભા રહેવા માટે, અને પાક એનો જે પ્રોડક્ટ છે, ફળ છે, શાકભાજી છે, એના ઉપર ડાયરેક્ટ તડકો ન પડે તો લાંબો સમય સુધી ફ્રેશ રહે, એમાંથી રસ ઉડી ન જાય, તો એને પૈસા વધુ મળે. બરાબર. તો આ 7 પગલાં ખેડૂત યોજનાના અત્યારે ચાલે છે. એનું એક બીજું એ યોજનાનું એક બીજું નામ આપ્યું છે વાવણીથી વેચાણ સુધીની યોજના. ઓકે, વાવણી ખેડૂત કરશે ત્યાંથી લઈ અને ફેરીઓ વેચશે લારીમાં, ત્યાં સુધીની સહાયતા કરતી યોજનાઓ છે 7. એક વનબંધુ કલ્યાણ યોજના મોદીજીએ શરૂ કરી હતી 2007માં, જે શેડ્યુલ ટ્રાઇબ લોકો છે, ટ્રાઇબલ આપણા જે બંધુઓ છે, એ લોકોના વિકાસ માટે. એ યોજનામાં છેલ્લા 13 વર્ષમાં 96,000 કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે. આ વર્ષથી વનબંધુ કલ્યાણ યોજના પાર્ટ 2 શરૂ થવાનું છે. એક્ઝામમાં પૂછાય એવું છે, ક્યારથી શરૂ થયું? આ વર્ષથી થવાનું છે. અને એના માટે 1 લાખ કરોડ રૂપિયા આવતા 5 વર્ષમાં ટ્રાઇબલ તાલુકાઓ અને ડિસ્ટ્રિક્ટના વિકાસ માટે વપરાવાના છે, એવી ઘોષણા કરી છે. એક સાગર ખેડૂ યોજના પણ ચાલુ કરી હતી મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2007માં. હમણાં એક કંટ્રોવર્સી થઈ ગઈ હતી. પહેલાં એક આપણા ભાઈ છે નેતાજી, દક્ષિણના એક રાજ્યમાં વયા ગયા જ્યાં ચૂંટણી છે ત્યાં, અને ત્યાં એમણે ઘોષણા કરી દીધી કે માછીમારો પણ સાગરના ખેડૂત છે. તો ગુજરાતે ગર્વ લેવા જેવી વાત છે કે માછીમારો માટે સાગર ખેડૂ યોજના 2007થી ઓલરેડી અસ્તિત્વમાં છે. એનો પણ પાર્ટ 2 આ વર્ષથી લોન્ચ થાય છે. સાગર ખેડૂ પાર્ટ 2 યોજના આ વર્ષથી લોન્ચ થાય છે. એમાં પણ સેમ વસ્તુ, 43,000 કરોડ રૂપિયા છેલ્લા 13 વર્ષમાં ખર્ચ થયા છે. હવેના 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન છે સરકારનો. ઓકે. ડાંગ જિલ્લામાં ઓર્ગેનિક ફાર્મિંગ પ્રમોટ કરવા માટે ગુજરાત સરકારે એક યોજના બનાવી છે. એમાં પહેલા વર્ષે 10,000 રૂપિયા અપાશે ખેડૂતોને, અને બીજા વર્ષે 6,000 રૂપિયા અપાશે. અને ડાંગ પહેલો જિલ્લો બનશે ગુજરાતમાં જ્યાં 100% ઓર્ગેનિક ખેતી થાય છે. કેમિકલ ફર્ટિલાઇઝર કે એવું કાંઈ ઉપયોગ નહીં થાય એવો એક પહેલો જિલ્લો બનશે ડાંગ. એના સિવાય આજે ઓર્ગેનિક ફાર્મિંગ જે લોકો કરતા હોય, એટલે કે જે પ્રાકૃતિક ખાતરથી જે લોકો ખેતી કરે છે, એને પોતાના પાક માટે પૈસા વધુ સારા મળે એની વ્યવસ્થા કરવામાં આવશે. અને ગુજરાતના જે 4 મોટા ગામ છે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, એ 4 ગામોમાં ઓર્ગેનિક ખેતીવાળા શાકભાજી વેચવા માટેની વ્યવસ્થા કરાશે. ખેડૂતોને વેધરની, આબોહવાની સૂચના, વાતાવરણની, ઋતુઓની સૂચના રિયલ ટાઈમ મળે એના માટે 1800 ઓટોમેટિક વેધર સ્ટેશન બનાવવાની છે ગુજરાત સરકાર. બીજી એક યોજનાનું નામ છે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન. આપણા ગુજરાતમાં પડતર જમીનનું પ્રમાણ સારું એવું છે, તો જ્યાં કાંઈ ખેતી નથી થતી, જંગલ થઈ શકે એમ છે નહીં. ઓકે, જંગલ થવાની પ્રોસેસ બહુ લાંબી હોય, તો એવી જગ્યાઓએ ફળ, શાકભાજી કે પછી ઔષધિઓ એવું બધું કરવા માટે જમીન લીઝ ઉપર અપાશે. એના માટે ખેડૂતોને અપાશે, કંપનીને અપાશે, સેવાકીય સંસ્થાઓ હોય, પાર્ટનરશિપ ફર્મ હોય, એ બધાને આ જમીન અપાશે. અને મેઇન અત્યારે જે જિલ્લાઓ ઉપર આનું ફોકસ છે એમાં છે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા.
5 જિલ્લાઓથી આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન યોજના શરૂ થવાની છે. પડતર રહેલી જમીન ઉપર કંઈ ખેતી થઈ શકે એના માટે. ગુજરાતમાં પાણીની કમી છે જ ઓલરેડી, અને પાણીનો વધુ સારો ઉપયોગ કઈ રીતે કરવો એ ગુજરાત માટે હંમેશા ચેલેન્જ રહેલું છે. એમાં નીતિ આયોગ દર વર્ષે બધા રાજ્યોને એક રેન્કિંગ ટાઈપ આપે છે, કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. એટલે કયું રાજ્ય પોતાના પાણીનું આયોજન વધુ સારી રીતે કરે છે એનો એક ઇન્ડેક્સ જાહેર કરે છે. એમાં છેલ્લા 3 વર્ષથી ગુજરાતનો રેન્ક ટોપ ઉપર આવે છે. આપણે ઓછા રિસોર્સિસમાં પાણીનો ઉપયોગ વધુ સારી રીતે કરતા શીખી ગયા છીએ. તો નર્મદાને લગતી ઘણી બધી યોજનાઓ છે. એક સૌની યોજના છે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે ઉપયોગમાં આવે એના માટેની યોજના છે સૌની યોજના. તો એમાં રાજકોટની જે 2 જીવાદોરી સમાન નદીઓ કહેવાય છે, ન્યારી 1 ડેમ અને આજી 1 ડેમ, એ બંનેમાં તો નર્મદાનું પાણી આવે જ છે. એવી રીતે ભાવનગરનું એક બોર તળાવ કહેવાય છે, ત્યાં પણ નર્મદાનું પાણી આવી ગયું છે. તો ફેઝ 1 ફેઝ 2 તો સૌની યોજનાના કમ્પ્લીટ થઈ ગયા છે. ત્રીજો ફેઝ પણ નિયર કમ્પ્લીશન છે. નર્મદામાં ઘણું બધું પાણી દરિયામાં વયું જતું હોય છે. નદી જ્યારે ઓવરફ્લો થાય તો એના માટે એ પાણી ડાયવર્ટ કરવા માટે પાઇપલાઇન નાખેલી છે નર્મદામાં. તો ગુજરાતમાં પાણીની અછતવાળા જિલ્લાઓ ઘણા બધા, પુષ્કળ પ્રમાણમાં પાણીની અછતવાળા જિલ્લાઓ છે. તો એના માટે પાઇપલાઇન્સ ઘણી બધી નાખેલી છે. એ પાઇપલાઇનના નામ એક્ઝામ્સમાં ઘણી વખત પૂછાતા હોય છે. તો એક થરાદમાં સીપુ ડેમ ઉપર એક પાઇપલાઇન છે, જેમાંથી બનાસકાંઠા જિલ્લામાં થરાદ, લખની, ડીસા, દાંતીવાડા આટલા તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવશે. એવી જ રીતે હીરપુર અને વલાસણા કરી અને 2 બેરેજ બનાવવાના છે સાબરમતી નદી ઉપર. બીજી એક નર્મદામાં સુજલામ સુફલામ યોજનાઓમાંથી પાઇપલાઇન્સ જાય છે. તો એનો એક પેટા પ્રોજેક્ટ બન્યો હતો કે પાઇપલાઇન જ્યાંથી પસાર થતી હોય એની 2 કિલોમીટરની આજુબાજુમાં કોઈ તળાવ આવતું હોય તો એ તળાવ પણ એ પાઇપલાઇનમાંથી ભરી દેવું, એટલે આજુબાજુના ગામના લોકોને પાણીની થોડીક વ્યવસ્થા થઈ જાય. આપણે ગુજરાતમાં તડકો 12 મહિના ખૂબ પડે છે, એટલે પાણીનું બાષ્પીભવન થવાનો રેશિયો બીજા રાજ્યો કરતાં વધારે છે. આપણે ઉત્તરના રાજ્યોમાં, એકદમ ઉત્તરના રાજ્યોમાં આટલો પ્રોબ્લેમ નથી ગુજરાત જેટલો. આપણે કર્કવૃત પસાર થાય છે એટલે તડકો વધારે પડે છે. તો ખેડૂતોએ એની રિક્વેસ્ટ કરી હતી સરકારને. તો આ વર્ષે એ 2 કિલોમીટરની જગ્યાએ 3 કિલોમીટર સુધી જેટલી પણ તળાવ આવતી હશે પાઇપલાઇનની આજુબાજુમાં, એ 3 કિલોમીટર સુધીની તળાવ ભરવાની વ્યવસ્થા કરી છે સરકારે. અને એનાથી લગભગ 300 જેવા નવા તળાવોમાં પાણી આવશે. એવી જ રીતે સુરત અને નર્મદા જિલ્લામાં તાપી નદીમાંથી એક પાઇપલાઇનની સ્કીમ ચાલે છે, એને કહેવાય છે તાપી કરજણ પાઇપલાઇન. દાહોદ જિલ્લામાં પણ એક પાઇપલાઇનનું કામ ચાલે છે, એનું નામ છે કડણા દાહોદ પાઇપલાઇન. ત્યાંના આજુબાજુના પાણીની તંગીવાળા એરિયામાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે. એક બહુ ચર્ચિત પ્રોજેક્ટ છે નર્મદા નદી ઉપર, એનું નામ છે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ. નર્મદા નદીનો ડેમ બની ગયો પછી ત્યાંની આજુબાજુના વિસ્તારોને એક નુકસાન થયું કે ડેમ બની ગયો એટલે પાણી બાંધી દીધું ડેમે. બંધ એટલા માટે જ કહેવાય ડેમને, પાણી બાંધી દે એટલે. તો ડેમ અને દરિયા વચ્ચેની જે જમીન છે જ્યાંથી નર્મદાનો ફ્લો અવિરત જતો હતો પહેલાં, એ ફ્લો હવે ઘટી ગયો. તો ત્યાં દરિયાનો જગ્યા થઈ એટલે પાણીનો સ્વભાવ છે જગ્યા ભરી દેવું, અને બાજુમાં જ દરિયો છે જ્યાં અસીમ કેપેસિટી છે પાણીની. તો એ દરિયાનું પાણી નર્મદાની આજુબાજુના પટ્ટામાં, લગભગ 70 કિલોમીટરના પટ્ટામાં એ દરિયાનું પાણી અંદર ઘૂસી જાય છે. અને ખાસ કરીને એ ઘૂસે અંડરગ્રાઉન્ડ વોટરમાં, ભૂગર્ભ જળમાં. એ ખારું પાણી હોય. હવે ખેડૂત પોતાના કૂવામાંથી પંપ દ્વારા કે કોઈ પણ રીતે એ પાણી પોતાની જમીન ઉપર છાંટે તો એ ખારું પાણી છાંટશે. ધીમે ધીમે કરતાં જમીન આખી ખારાશવાળી થઈ જશે, અને ભૂગર્ભ જળમાં પણ દરિયાનું પાણી આવશે, લોકોને પીવામાં એમાં તકલીફ પડશે. એટલે ભરૂચ અંકલેશ્વર પાસે આ એક ભાડભૂત બારેજ કરીને એક પ્રોજેક્ટ બનાવે છે, એક જળ સંગ્રહ બનાવે છે નર્મદા નજીક.
જેનાથી મીઠા પાણી જે નર્મદાનું ઘણું બધું પાણી જે ફ્લડમાં વયું જતું હોય, નદી જ્યારે ઓવરફ્લો થાય ત્યારે એ પાણી દરિયામાં વહી જતું હોય અને પછીનો સમય વર્ષનો બાકીનો સમય એ જગ્યા ખાલી રહેતી હોય, તો ત્યાં એક જળ સંગ્રહ જેવું બનાવશે જેનાથી મીઠું પાણી ત્યાં કાયમ રહે, એટલે ઓલું દરિયાનું પાણી અંદર ઘૂસી ન જાય, એને ઇન્ગ્રેસ કહેવાય, સી વોટરનું ઇનગ્રેસ કહેવાય. તો એ ઘૂસી ન જાય એટલા માટે ત્યાં એક જળ સંગ્રહ જેવું બનાવશે મીઠા પાણીનું, અને એનાથી લગભગ 70 કિલોમીટરના પટ્ટાને નર્મદા નદી નજીક ફાયદો થશે. બીજો એક ફાયદો આનાથી એ થાય કે અમુક માછલીઓ એવી છે કે જે દરિયાથી નદીમાં આવજા કરતી હોય, પણ આ ડેમ બની ગયો એટલે હવે એ આવજા નહીં કરી શકે, અને એ માછલીનો ટેસ્ટ પણ જે લોકો માછલી ખાવાવાળા હોય એ લોકો કહે કે એનો અલગ ટેસ્ટ હોય. દરિયાની માછલીનો ટેસ્ટ અલગ હોય, નદીની માછલીનો ટેસ્ટ અલગ હોય, અને એવી માછલી જે બે જગ્યાએ આવજા કરે છે એનો ટેસ્ટ અલગ હોય એવું પણ કહે છે. તો આપણે ગુજરાત માછીમારીમાં પણ બહુ લીડિંગ સ્ટેટ છે. ઓકે, તો સાગર ખેડૂઓ માટે પણ એની એક વ્યવસ્થા રાખી છે કે એ બેરેજ બની જાય ને તો એ માછલી આવજા કરી શકે નદી અને દરિયાની વચ્ચે. બીજું એ ભાડભૂત બેરેજ ઉપર એક 6 લેનનો બ્રિજ પણ નાખવાના છે ગુજરાત સરકાર, જેનાથી દહેજ અને સુરતના હજીરા વચ્ચે ટ્રાવેલિંગ ટાઈમ ઘટી જશે અને 37 કિલોમીટરનો રોડ નાનો થઈ જશે, એટલો ટ્રાવેલિંગ ટાઈમ પણ બચશે. તો આ એક બહુ સારો પ્રોજેક્ટ છે આપણો ગુજરાતનો ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ. બીજો એક આપણે માઇક્રો ઇરિગેશનની આપણે વર્ષોથી ગુજરાત સરકાર પ્રયાસ કરે છે, કારણ કે આપણે પાણી ઓછું છે. ઓકે, લગભગ દર બીજા કે ત્રીજા વર્ષે આપણે દુકાળનું સંકટ આપણી માથે તોડાતું જ હોય. બીજું આપણે કર્કવૃત પાસે આપણી પાસેથી પસાર થાય છે, એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય ગુજરાત ઉપર, તો 12 મહિના ગુજરાતમાં તડકો હેવી જ પડતો હોય. ઓકે, શિયાળામાં પણ આપણે તડકામાં બેસી શકીએ એવી ઋતુ ક્યારેય નથી હોતી. તમે તડકામાંથી આવો તો શિયાળામાં તમને તડકો લાગે, તો એનાથી પાણીનું બાષ્પીભવન આપણે ત્યાં વધુ થતું હોય. તો એ એટલે ખેતરમાં પણ સેમ વસ્તુ થશે કે તમે ફ્લડ ઇરિગેશનથી જે ધોરીય પદ્ધતિથી જે પાણી પાવતા હોઈએ આપણે, તો એનાથી પાણીનો પણ વેસ્ટેજ સારો એવો થાય અને જમીનની ખારાશ પણ ધીમે ધીમે વધે. તો એના ઈલાજ માટે એક ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વિકસાવેલી છે, ઇઝરાયલની ટેકનોલોજી છે. આપણે ગુજરાતમાં બહુ સફળતાથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે. તો ટપક સિંચાઈ પદ્ધતિ જેને ગુજરાતીમાં કહીએ છીએ, તો શું થાય એમાં ટીપું ટીપું પાણી પડે રાખે. ઓકે, અને આમ પણ તમે સવારમાં ઉઠીએ, માની લો આપણે કહેવાય કે માણસે દિવસમાં 3 લીટર પાણી પીવું જોઈએ, તો તમે સવારમાં ઉઠીને 3 લીટર પાણી પી લ્યો અને પછી આખો દિવસ પાણી ન પીવો તો હેલ્થ સુધરે કે બગડે? તો ઝાડનું એવું જ છે. ઝાડને જો ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી મળે રાખે તો ટપ 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 કરતું ઝાડને જ્યારે તરસ લાગશે ત્યારે પાણી મળશે એને. તો ઝાડની પ્રોડક્ટિવિટી પણ વધશે ખેતીની, અને પેલો જે બાષ્પીભવનનો પ્રોબ્લેમ થતો હતો એ નહીં થાય, એનાથી પાણી પણ બચશે. એમાં ગુજરાતનો રેન્ક ઇન્ડિયામાં નંબર 1 છે. માઇક્રો ઇરિગેશનમાં ગુજરાત નંબર 1 છે આખા ઇન્ડિયામાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં 19,67,000 હેક્ટર એરિયા માઇક્રો ઇરિગેશનની અંડર આવી ગયો છે, અને આ વર્ષે 1,27,000 હેક્ટર નવો એરિયા માઇક્રો ઇરિગેશનમાં લેવાનો પ્લાન છે ગવર્મેન્ટનો. એના માટે ગુજરાત સરકારે એક કંપની બનાવી હતી, ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની, 2005માં બનાવી હતી. ગુજરાત સરકારની કંપની છે, અને આ કંપની ખેડૂતોને આવી ટપક સિંચાઈ જેવી પદ્ધતિ વિકસાવવા માટે 70થી 90% સબસિડી આપે છે. એટલે ખાલી 10થી 63% રૂપિયા ખેડૂતે પોતાના ખિસ્સામાંથી દેવા પડે, બાકીના બધા પૈસા સરકાર પોતાના ખિસ્સામાંથી આપે છે. ઓકે, સરદાર સરોવર યોજના અત્યારે લગભગ નિયર કમ્પ્લીશન પહોંચી ગઈ છે. 17,92,000 હેક્ટર એરિયામાં
નર્મદાનું પાણી સિંચાઈ માટે, ઇરિગેશન માટે પહોંચવા માંડ્યું છે ઓલરેડી. એના માટે આખા રાજ્યોમાં કેનાલનું બહુ મોટું બધું નેટવર્ક પાથર્યું છે ગુજરાત સરકારે. તો એની જે મેઇન કેનાલ છે એ આખી કેનાલ કમ્પ્લીટ થઈ ગઈ છે, 100% કામ થઈ ગયું છે. એ કેનાલમાંથી બ્રાન્ચ કેનાલ જતી હોય, કેનાલની શાખા જતી હોય, એનું કામ 97% થઈ ગયું છે. બ્રાન્ચ કેનાલમાંથી માઇનર કેનાલ જતી હોય એનું 95% કામ થઈ ગયું છે. એમાંથી જે ઉપનદીઓ ભરવામાં આવતી હોય, જેમ કે સાબરમતી પહેલાં સુકાઈ જતી હતી, ખ્યાલ હશે લોકોને. પહેલાં સાબરમતી 12 મહિના ભરેલી નહોતી રહેતી, તો એ હવે 12 મહિના ભરેલી હોય છે. ઓકે, રાજકોટમાં આજી ન્યારી છે, 12 મહિના ભરેલી નહોતી રહેતી ક્યારેય. ઓકે, તો એ નદીઓમાં પણ પાણી પહોંચવા માંડ્યું છે. એ કામ 91% પહોંચી ગયું છે. અને ખેડૂતો સુધી એ પાણી પહોંચવાનું કામ 87% પહોંચી ગયું છે. ઓકે, તો આ એક અગેન બહુ સારા ન્યૂઝ છે. એના પછીની યોજનાઓ સ્કૂલ્સ માટે છે. મિડ ડે મીલ સ્કીમ, જે આપણી મધ્યાહન ભોજન યોજના છે, એની સાથે સાથે એ ભારત સરકારની યોજના છે, મધ્યાહન ભોજન યોજના. તો એની સાથે સાથે ગુજરાત સરકારની 3 યોજનાઓ ચાલે છે. એક છે અન્ન સંગમ યોજના. એ ટ્રાઇબલ વિસ્તારમાં સ્કૂલમાં ભણતી છોકરીઓ માટે છે. 1 થી 8 ધોરણમાં ટ્રાઇબલ વિસ્તારમાં જે છોકરીઓ ભણતી હોય એના મા બાપને દર વર્ષે 30 કિલો ચોખા 30 કિલો અનાજ આપવામાં આવે છે. 15 કિલો ઘઉં ને 15 કિલો ચોખા, સોરી, દર ટર્મે 30 કિલો પર ટર્મ, એટલે વર્ષનું 60 કિલો અનાજ આપવામાં આવે છે. બે દીકરીઓ સુધીની છૂટ છે. 2 થી વધુ દીકરીઓ હોય તો પછી એક્સ્ટ્રા નથી મળતું. અને એક કન્ડિશન છે એમાં કે 70% એટેન્ડન્સ મિનિમમ હોવી જોઈએ. આવું એટલા માટે કરે કે મા બાપ દીકરીને ભણતી ઉઠાડી ન લે. ઓકે, દીકરી સ્કૂલમાં ભણવા જતી હોય અને એના કારણે અનાજ આવતું હોય ઘરમાં, તો મા બાપ દીકરીને ઉલટાનું પ્રોત્સાહન આપે કે તું ભણે રાખ. ઓકે, તો ટ્રાઇબલ વિસ્તારોમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એના માટે એને વધારવા માટે એટલીસ્ટ 8મા ધોરણ સુધી છોકરીઓ ભણે એના માટે આ અન્ન સંગમ યોજના ટ્રાઇબલ વિસ્તારો માટે લોન્ચ કરી છે. ટ્રાઇબલ વિસ્તારો માટે બીજી એક યોજના ગુજરાત સરકારની છે, એનું નામ છે દૂધ સંજીવની યોજના. એમાં ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે કુપોષણના દૂષણને પહોંચી વળવા માટે, માલ ન્યુટ્રિશન માટે. ઓકે, આપણે ખાલી ઘઉં અને ચોખાથી ભૂખ મટે, પેટ ભરાઈ જાય, પણ આખા શરીરને પોષણ ન મળે. તો આખા શરીરને તમામ વસ્તુઓનું પોષણ આપવા માટે દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે. તો ફ્લેવર્ડ મિલ્ક સ્કૂલમાં આપવા માટેની યોજના છે આ દૂધ સંજીવની સ્કીમ. આ પણ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ માટે જ છે. અને એક ત્રીજી સ્કીમ છે સુખડી યોજના. વીકમાં 1 વખત તેલની સુખડી આપવામાં આવે છે. ઓકે, તો આ મિડ ડે મીલની સાથે ગુજરાત સરકારની પેટા યોજનાઓ ચાલે છે 3. કોલેજના સ્ટુડન્ટ્સ, જે લોકો કોલેજમાં આવવાના છે આ વખતે, એના માટે બહુ સારી ન્યૂઝ. આ વર્ષે ગુજરાત સરકાર કોલેજના ફર્સ્ટ યરમાં આવનારા સ્ટુડન્ટ્સને 3 લાખ ટેબ્લેટ ફ્રીમાં આપવાની છે. નાનકડું લેપટોપ હોય અને ટેબ્લેટ કહેવાય, બધું એમાં ટચ સ્ક્રીન જ હોય. તમારા સ્માર્ટફોનનું મોટું સ્વરૂપ, લેપટોપનું નાનું સ્વરૂપ. સ્માર્ટફોન અને લેપટોપની વચ્ચેનું જે કમ્પ્યુટર કહેવાય એને ટેબ્લેટ કહેવાય. ઓકે, તો એવા 3 લાખ ટેબ્લેટ મફત આપવાની છે ગુજરાત સરકાર ફર્સ્ટ યરમાં આ વર્ષે આવનારા સ્ટુડન્ટ્સને. 2021માં જે લોકો આવશે એને. કોઈ તમારા જુનિયર હોય, નાના ભાઈ હોય તો એમને જાણ કરજો, પડાવી ન લેતા બિચારા પાસેથી. ઓકે, ઈર્ષા ન કરતા, વહેલા મોડું ભગવાન તમને કેપેસિટી આપશે. ઓકે, કોલેજમાં ભણતા છોકરાઓ માટે એક બીજા સારા ન્યૂઝ છે. ગુજરાત સરકાર બહુ નાની એજથી સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા માટે ઘણા વર્ષોથી પ્રયત્નશીલ છે. ભારતમાં પહેલો રેન્ક આવે છે ગુજરાતનો કે કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને એન્કરેજ કરે છે. ઓકે, એટલે તમે સ્કૂલમાં છો, કોલેજમાં છો, ત્યારથી જ તમને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે, સ્ટાર્ટઅપ એટલે એક નવી પ્રકારનો બિઝનેસ, ઇનોવેટિવ બિઝનેસ હોય, જે કોઈએ ન વિચાર્યું હોય એવું કંઈક નવું વિચારવાનું. તો જે ફ્રેશ ભેજા હોય સ્કૂલ કોલેજના, એ લોકોને આવા આઈડિયા વધુ આવતા હોય. તો એ લોકોને એ લેવલે જ મોટિવેટ કરી અને ત્યાંથી જ વેપારી બનાવી દેવાના.
તો એમાં પણ ગુજરાતનો રેન્ક પહેલો આવે છે ભારતમાં. એક બાલ સખા સ્કીમ ગુજરાતમાં ઘણા વર્ષથી ચાલે છે. એની બાલ સખા થર્ડ વર્ઝન એનું લોન્ચ થવાનું છે. જે બાળકોનું જન્મના સમયે અતિશય ઓછું વજન હોય, અતિશય ઓછું વજન એટલે આમાં ક્રાઇટેરિયા આપ્યો છે 1.5 કિલોથી ઓછું વજન બાળકનું. સાધારણ માણસનું વજન 3 થી 4 કિલો હોય. હા, દીકરી દીકરા ઉપર ડિપેન્ડ કરે, પણ 2.5 થી 4 કિલો 3 થી 4 કિલો વજન નોર્મલી હોય. અમુક હટ્ટા હોય તો 5 કિલોના પણ બહુ રેર કેસમાં જોવા મળેલા હોય, પણ 1.5 કિલોથી ઓછું વજન એટલે અતિશય ઓછું વજન કહેવાય. તો એવા બાળકોને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ માટેની આ યોજના છે બાલ સખા 3. ઓકે, જે ખાસ કરીને ક્લાસ 3 ને એવી બધી એક્ઝામ્સ આવે છે એમાં પૂછી શકાય છે બાલ સખા 3 યોજના શેની છે. વિધવાઓને દર મહિને એક 1250 રૂપિયાના પેન્શનની યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના. એક ટ્રાઇબલ એરિયામાં જ્યાં કુપોષણનું પ્રમાણ વધારે છે, તો ત્યાં 14 થી 18 વર્ષની છોકરીઓ માટે એક પૂર્ણ યોજના લોન્ચ કરી છે ગુજરાત સરકારે. તો એ લોકોને રાશનની કીટ આપવામાં આવે છે ફક્ત 14 થી 18 વર્ષની છોકરીઓને, કે જે નજીકના ભવિષ્યમાં મા બનવાની છે. તો એ પોતે કુપોષિત હોય તો એ મા બનશે તો એની તબિયત ખૂબ ખરાબ થઈ જશે, બાળક પણ સ્વસ્થ નહીં આવે. ઓકે, એના માટેની એક સ્કીમ છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં ભારતમાં પહેલી વખત શિક્ષાનું જે અર્લી લાઈફ એજ્યુકેશન કહેવાય, 3 થી 6 વર્ષની જે શિક્ષા હોય એના માટે આંગણવાડીમાં ને એ બધી જગ્યાએ કોર્સ શરૂ કરવાનું પ્રાવધાન છે. તો એના માટે ગુજરાત સરકાર આ વર્ષથી એક યોજના શરૂ કરે છે, એનું નામ છે પાપા પગલી સ્કીમ. ઓકે, તો આંગણવાડીમાં ને એ બધી જગ્યાએ આ પ્રી પ્રાઇમરી એજ્યુકેશન જેને કહેવાય એના માટેની આ સ્કીમ છે. એ લોકોને કરિક્યુલમને બધું ડિઝાઇન કરીને દેશે આ પાપા પગલી સ્કીમ. વિધવા પુનર્વિવાહ માટેની એક સ્કીમ છે ગંગા સ્વરૂપ પુનઃલગ્ન યોજના. એના માટે ફરીથી લગ્ન કરનારની સ્ત્રીને 50,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે. આપણે ત્યાં વિધવા સ્ત્રીને ગંગા સ્વરૂપ સ્ત્રી કહેવાય છે. ઓકે, તો એના માટેની 2 યોજનાઓ, એક ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, બીજી ગંગા સ્વરૂપ પુનઃલગ્ન યોજના. એક મોદીજીનો પ્રોજેક્ટ છે નલ સે જલ સ્કીમ, કે આપણે આવતા વર્ષે 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થાય છે. તો મોદીજીનો એક પ્લાન છે કે દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય, ઘરમાં નળ હોય, નળમાં જલ આવતું હોય. તો એમાં ગુજરાત 82% ઘરોને અત્યારે ઘરે ઘરે નળ અને જલ પહોંચાડી ચૂક્યું છે. ગુજરાત સરકારની એક એની પેટા યોજના છે હર ઘર જલ સ્કીમ. તો એમાં ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ આ 5 જિલ્લાઓ છે જ્યાં 100% કામ થઈ ગયું છે કે દરેક ઘરે પાણી આવે છે. 17,78,000 ઘરોમાં પાણી પહોંચાડવાનું બાકી છે, અને એનો ટાર્ગેટ ગુજરાત સરકારનો ડિસેમ્બર 2022નો છે કે 100% ઘરોમાં નળથી પાણી પહોંચાડવામાં આવશે. તો આ 5 જિલ્લાઓમાં 100% કામ થઈ ચૂક્યું છે. બીજો એક પ્લાન છે ગુજરાત સરકારનો ખાસ કરીને 3 જિલ્લાઓ માટે જ્યાં પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ વધારે છે, અમદાવાદ, વડોદરા અને ત્રીજું રાજકોટનું જેતપુર, જ્યાં સાડી ઇન્ડસ્ટ્રી છે. અમદાવાદ અને વડોદરામાં કેમિકલ ઇન્ડસ્ટ્રી, ફાર્મસીવાળા એ લોકો પોતાનો વેસ્ટ પ્રોડક્ટ નદીમાં ડાયરેક્ટ નાખી દેતા હોય તો પછી નદીના પાણીને પોલ્યુટ કરી નાખે. ગંગા પણ એ જ રીતે પોલ્યુટ થઈ છે. તો આ 3 જગ્યાઓ માટે અત્યારે એક ઇન્ડસ્ટ્રીયલ વોટરને ટ્રીટ કરવા માટેનો એક પોલિસી ચાલુ કરી છે, રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી. એટલે આ જે વેસ્ટ વોટર હોય ને એને થોડુંક એને એક પ્લાન્ટમાં નાખી અને એને ચોખ્ખું કરી અને પછી ડિસ્પોઝ કરવાનું. તો એના માટેની એક પોલિસી બનાવી છે ગુજરાત સરકારે. એક કુંવરબાઈનું મામેરું સ્કીમ છે ગુજરાતની. નરસિંહ મહેતાની સ્ટોરી બધાને ખ્યાલ જ હશે. એમની દીકરીનું મામેરું કર્યું હતું કૃષ્ણ ભગવાને.
તો અનુસૂચિત જાતિ અને અમુક અન્ય ડેવલપિંગ કાસ્ટ શબ્દ વાપરો છે, અમુક વિકાસશીલ જાતિઓની દીકરીઓ માટે એમના લગ્ન સમયે પહેલાં ગુજરાત સરકાર 10,000 રૂપિયા આપતી હતી, હવે એ વધારી અને 12,000 કર્યું છે. દિવ્યાંગની ડેફિનિશનમાં થોડોક પરિવર્તન કર્યો છે ગુજરાત સરકારે, કે જેને 80% ડિસેબિલિટી હોય એને જ હજી સુધી એક દિવ્યાંગ પેન્શન મળતું હતું, એ હવે 75% ડિસેબિલિટી કરી નાખી છે અને 1,000 રૂપિયા દર મહિને એ લોકોને પેન્શન મળે છે, દિવ્યાંગ પેન્શન. એક મહિલા ઉત્કર્ષ જૂથ કરીને બનાવ્યું છે ગુજરાત સરકારે, જેમાં મહિલા ઉદ્યોગકારોને એટલે વિમેન બિઝનેસમેનને 1 લાખ રૂપિયા સુધીની ટોટલી ઇન્ટરેસ્ટ ફ્રી લોન મળે છે. કોઈ તમારા નજીકમાં કોઈ મહિલા હોય અને વ્યાપાર ધંધો કંઈ કરતા હોય, ઓકે, રેસ્ટો હોય, બ્યુટી પાર્લર હોય, તો એમને જાણ કરી શકો છો. 1 લાખ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ ફ્રી લોન, વ્યાજ વગરની લોન મળે છે. તમે કંઈક જીપીએસસી યુપીએસસીની તૈયારી કરો તો આજુબાજુવાળા લોકોને કંઈક ફાયદો થવો જોઈએ. આવા કંઈક ફાયદા પહોંચાડવા તમને મેણા ઓછા પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં એક મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે જ છે, ખ્યાલ છે આપણને, મેગા નામથી. સુરતમાં પણ ચાલે છે. બીજા જે નાના ગામ છે પણ ગ્રોઈંગ ડિસ્ટ્રિક્ટ્સ છે, ત્યાં મેટ્રો લાઇટનો એક પ્રોજેક્ટ કરવાનો છે. મેટ્રો લાઇટ શું છે એ કેન્દ્ર સરકારના બજેટમાં, યુનિયન બજેટવાળા લેક્ચરમાં ડિસ્કસ થયું હતું, તો એ જરાક જોઈ લેજો. તો વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં જલ્દી જ મેટ્રો લાઇટ પ્રોજેક્ટ શરૂ થશે. આ જે બીઆરટીએસના જે ડેડિકેટેડ રસ્તાઓ છે ને બસ માટેના, એની જગ્યાએ મેટ્રો ટ્રેન આવશે, એસીવાળી નાનકડી ટ્રેન હોય, 200-300ની કેપેસિટી હોય, ઓકે. તો આખી ઓલી જમ્બો જેટ મેટ્રો નહીં આવે. તો વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર ચાર સિટીઝમાં મેટ્રો લાઇટ અથવા મેટ્રો નિયો જે સિટીની બજેટ પ્રમાણે નાખવામાં આવશે, ઓકે. જે પ્રવાસી મજૂરો છે આપણા સ્ટેટમાં, ગુજરાતમાં બીજા સ્ટેટ્સમાંથી ઘણા બધા માઇગ્રન્ટ લેબર આવે છે, એ લોકોને ઘરની સમસ્યા હોય, તો એના માટે ગુજરાત સરકારે આ બજેટમાં એક યોજનાનું એલાન કર્યું છે. એનું નામ છે મસીહા, મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસિંગ આવાસ યોજના. તો ગુજરાત સરકાર પીપીપી બેઝિસ ઉપર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બેઝિસ ઉપર આ માઇગ્રન્ટ લેબર્સ માટે, પ્રવાસી મજૂરો માટે ઘર બનાવવાની સ્કીમ લોન્ચ કરવાની છે. એટલે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત સરકારનું હોય, થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કોઈ પ્રાઇવેટ પાર્ટીનું હોય, જેનાથી સરકારની સ્પેન્ડિંગ કેપેસિટી વધી જાય. અને સરકાર સાથે હોય તો પ્રાઇવેટ પાર્ટીને પણ ભરોસો આવે કે ઓકે ચાલો પ્રોજેક્ટ સફળ જશે, એ લોકોને રસ પડે એમાં. એક ગો ગ્રીન શ્રમિક યોજના આ વર્ષે ડિક્લેર કરી છે, જેમાં આ માઇગ્રન્ટ લેબર્સને ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા માટે, ઇલેક્ટ્રિક 2 વ્હીલર લેવા માટે આર્થિક સહાય આપવામાં આવશે, જેનાથી પોલ્યુશન ઓછું થાય. એમાં શું હોય, તમે તમારા ગામમાં માની લો ઇલેક્ટ્રિક વ્હીકલ ન વાપરો, પણ તમે માની લો પુણે કે બેંગ્લોર ભણવા ગયા છો તો ત્યાં વાપરી લેશો, અહીંયા આપણને કોણ ઓળખે છે. તો માઇગ્રન્ટ લોકોને પેલું એક લોકલ શરમ નડતી ન હોય, તો ત્યાંથી એક શરૂઆત તો થાય, ઓકે. એક ગુજરાત સરકાર નવી યુનિવર્સિટી શરૂ કરવાની છે, ફર્સ્ટ સર્વિસ સેક્ટર યુનિવર્સિટી ઓફ ધ કન્ટ્રી. ગુજરાતે ફર્સ્ટ ઘણી બધી યુનિવર્સિટીઓ ચાલુ કરી છે. એક હમણાં દિલ્હીના મહાન મુખ્યમંત્રીએ ટ્વીટ કરી નાખ્યું કે ભારતની પહેલી ટીચર યુનિવર્સિટી અમે દિલ્હીમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં વર્ષોથી ચાલે છે ટીચર યુનિવર્સિટી, ગાંધીનગરમાં ચાલે જ છે. જો કદાચ થોડાક વર્ષમાં એકાદો બીજો મુખ્યમંત્રી પોતાના સ્ટેટનું કહેશે કે અમે પહેલી સર્વિસ સેક્ટર યુનિવર્સિટી શરૂ કરી છે. આનો હેતુ શું છે, સર્વિસ સેક્ટરનું યોગદાન આપણી જીડીપીમાં મોર દેન 50% છેલ્લા ઘણા વર્ષથી છે. એટલે આપણી જીડીપીનું લાર્જેસ્ટ કન્ટ્રીબ્યુટર છેલ્લા ઘણા વર્ષથી સર્વિસ સેક્ટર જ છે. આ વર્ષે કદાચ ગડબડ થઈ શકે કોરોનાના કારણે, 50%થી નીચે કદાચ વયું જાય, ઓકે. તો એ સર્વિસ સેક્ટરમાં તમે જોયું હશે યુથની એમ્પ્લોયેબિલિટી બહુ ઓછી હોય છે, ઓકે. તો એ લોકોને ટ્રેન કરવામાં આવશે અને એની એમ્પ્લોયેબિલિટી વધારવા માટેનો આ પ્લાન છે કે એક ડેડિકેટેડ યુનિવર્સિટી જેની હશે કે સર્વિસ સેક્ટરમાં જવું છે તો ફલાણી યુનિવર્સિટી
સાથે કોલેબોરેટ કરી અને કોર્સ ડિઝાઇન કરવો એ રીતનો, જેનાથી કોઈ ગ્રેજ્યુએટ નીકળે તો એ કાલથી કામ કરી શકવો જોઈએ. નહીંતર શું હોય, નોકરીએ રાખ્યા પછી એની ટ્રેનિંગ આપવી પડે, એને બિચારાને કાંઈ આવડતું હોય નહીં. કોલેજના છોકરાઓને ફોન ઉપાડતા નથી આવડતા હોતા, અમને ફોન કરે અફલાતુન. આપણને એમ થાય કે માણસ બોયલું કે ગાય ભાંભરી. તો શું થાય એની આવ એક પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ચાલે છે, જેનાથી ગામડાની અંદરના રસ્તાઓ કોન્ક્રીટ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં લગભગ દરેક ગામડામાં કોન્ક્રીટ રસ્તા પહોંચી ચૂક્યા છે. એ રસ્તાઓને હવે થોડાક વધુ પહોળા કરવાની આ યોજના છે. અત્યારે આ વર્ષથી જે લોન્ચ કરી છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 3rd ફેઝ લોન્ચ કર્યો છે મોદીજીએ. તો એની જે બ્રેથ છે, રસ્તાની જે પહોળાઈ છે, એ હવે 5.5 મીટર કરવાના છે એ યોજનામાં. ઓકે, એના માટે રાજ્ય સરકારે પણ પૈસા ફાળવ્યા છે બજેટમાં. ગુજરાતમાં નવી 50 ST ઇલેક્ટ્રિક બસીસ શરૂ થવાની છે, બજેટમાં છે, અને 50 CNG વાળી બસીસ શરૂ થવાની છે. પોલ્યુશન ઘટાડવા માટેની આ પહેલ છે. એક રાજકોટમાં નવું મસ્તીનું બસપોર્ટ શરૂ થઈ ગયું છે, બધાને ખ્યાલ હશે. મસ્ત અફલાતુન બસપોર્ટ બન્યું છે. બસપોર્ટ એટલે બસ સ્ટેશન અને એરપોર્ટનું હાઇબ્રિડ વર્ઝન. તો રાજકોટમાં માધાપર ચોકડીએ એક એવું જ બસપોર્ટ નવું બનવાનું છે. ગુજરાતમાં 6 નવા બસપોર્ટ આવી રીતના બનવાના છે, અફલાતુન જે એકદમ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા બસ સ્ટેશન, અને 9 જૂના બસ સ્ટેશનનું આવી રીતના રિનોવેશન કરવાના છે. બધા PPP બેઝિસ ઉપર જ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બેઝિસ ઉપર. કારણ કે સરકારની સ્પેન્ડ કરવાની એક લિમિટ આવી જાય, એટલે સરકાર થોડોક ખર્ચો પોતે કરે, થોડોક ખર્ચો પ્રાઇવેટ પાર્ટીઝ પાસે કરાવે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વહેલું ડેવલપ થાય. ઓકે, ગુજરાતના નાના બંદરો જે છે, સ્મોલ પોર્ટ્સ, મોટા બંદરો તો આપણે ત્યાં ઘણા બધા છે, કચ્છ છે, મુન્દ્રા છે, રાઈટ. પણ નાના બંદરો જે ગુજરાતના છે, એ ભારતના નાના બંદરોની કમ્પેરિઝનમાં 70% કાર્ગો અહીંયાથી એક્સપોર્ટ થાય છે. તો એ નાના બંદરોને થોડાક અદ્યતન કરવા માટે, એને થોડાક મોડર્ન ફેસિલિટીઝથી સજ્જ કરવા માટે ગુજરાત સરકારે પ્રોજેક્ટ કર્યો છે. તો એમાં નારગોલ અને ભાવનગર 2 પોર્ટને અત્યારે નાના બંદરો છે, જે બહુ મોટા બંદરો નથી, લાઇમલાઇટમાં બહુ આવેલા નથી, એને લેટેસ્ટ ફેસિલિટીઝ સાથે ડેવલપ કરવાના છે. એવી જ રીતે દહેજમાં એક બીજી જેટી બનાવવાના છે. જેટી એટલે શું હોય, તમારું જહાજ છે એ ડાયરેક્ટ બંદરે ન લાંગરે, એને જહાજને લાંગરવા માટે એક નાનકડો પટ્ટી જેવો એક રસ્તો બનાવવો પડે. કારણ કે મોટું જહાજ હોય એમ એની નીચે ઊંડાણ પણ ખૂબ હોય. ઓકે, તો એને કિનારે લાવવા જાવ તો પલટી ખાઈ જાય. તો એમાં સામાન ચડાવવા અને ઉતારવા માટે એક નાનકડી એક પટ્ટી જેવું બનાવે. ઓકે, એ દરિયામાં અંદર સુધી જતી હોય, તો ત્યાં જહાજ આરામથી ઊભું રહી શકે, એને જેટી કહેવાય. તો દહેજમાં એક બીજી જેટી બનાવવાના છે. અને શિપ બ્રેકિંગ યાર્ડ, ગુજરાત દુનિયામાં લીડિંગ છે. અલંગનું જે શિપ બ્રેકિંગ યાર્ડ છે, આપણે ખ્યાલ છે, દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ, જહાજ તોડવાનું બંદર છે અલંગ. તો એક બીજું શિપ બ્રેકિંગ યાર્ડ આપણે હતું ગુજરાતમાં, સચાણામાં. એ 77માં શરૂ થયું હતું, 2012માં બંધ થઈ ગયું હતું. એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ નહોતા મળ્યા ત્યારની જે સરકાર હતી, અદ્ભુત સરકાર હતી. બધા મંત્રીઓ આપસમાં બાખડતા હતા છાપાના ફ્રન્ટ પેજ ઉપર, એટલે કેબિનેટ મિટિંગમાં નહોતા બાખડતા. તો 2012નું બંધ પડ્યું હતું, એને શરૂ કરવાના છે. એ આ વર્ષે ઘોષણા કરી છે. સચાણા શિપબ્રેકી, હવે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળી ગયું છે એને. એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ ભારત સરકાર આપતી હોય. ઓકે, તો એ આ વર્ષથી શરૂ થવાનું છે. સરકારનો પ્લાન છે કે શિપ બ્રેકિંગ માટેનું હબ બનાવે ઇન્ડિયાને. ઓકે, એક પર કેપિટા પાવર કન્ઝમ્પશનનો એક ઇન્ડેક્સ હોય, એટલે માથા દીઠ કોણ કેટલી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરે છે, કેટલી વીજળીની ખપત છે, એમાં ગુજરાતનો રેન્ક ભારતમાં પહેલો આવે છે. શું કામ?
ગુજરાત ભારતનું પહેલું રાજ્ય હતું જ્યાં 24 કલાક 7 દિવસ 24/7 ઇલેક્ટ્રિસિટી એક ગામડામાં મળતી હતી. ઓકે, ભારતનું પહેલું રાજ્ય હતું. તો 24 કલાક ઇલેક્ટ્રિસિટી મળવાવાળું એક રાજ્ય છે. વસ્તી એટલી બધી નથી ગુજરાતની. ઓકે, ગુજરાતની વસ્તી 2011માં 6 કરોડ હતી, ઉત્તર પ્રદેશની 20 કરોડ હતી. તો કાયદેથી ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ઉત્તર પ્રદેશનું વધારે હોવું જોઈએ, પણ પર કેપિટા માથાદીઠ વિદ્યુત ખપત ગુજરાતની વધારે છે. એનું કારણ છે 24 કલાક ઇલેક્ટ્રિસિટી મળે છે. હવે એના માટે આપણે મોદીજીનો એક પ્લાન છે કે બને ત્યાં સુધી રિન્યુએબલ એનર્જી વધારે કરવી, વધારે વાપરવી, જેનાથી આ એક ગ્લોબલ વોર્મિંગની બહુ મોટી સમસ્યા છે. આપણે નાની નાની સમસ્યાઓ માટે પરેશાન થઈએ છીએ. એકચ્યુઅલી મોટામાં મોટી સમસ્યા 21મી સદીની કોઈ હોય તો એ ગ્લોબલ વોર્મિંગ છે. તો એ બધા તમને ડિવિઝન ભૂલાવડાવી દેવાની છે કે કોણ કોણ છે ને કોણ ફલાણું ને કોણ ઢીકાણું. કુદરતનો પ્રકોપ થશે તો આપણે બધા માણસ છીએ એવું એક્સેપ્ટ કરશું, એવી રિયલાઇઝેશન થશે આપણને. તો કચ્છમાં 30,000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જાનો એક પ્રોજેક્ટ નાખવાનો છે, જે અત્યારે વર્લ્ડનો લાર્જેસ્ટ પાર્ક છે રિન્યુએબલ એનર્જી માટેનો, 30,000 મેગાવોટનો. ઓકે, એક લદ્દાખમાં પણ પ્લાનિંગ ચાલે છે. તો એક પોઝિટિવ કોમ્પિટિશન રહેશે ભારતના જ રાજ્યો વચ્ચે કે કોણ વધારે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરે. અત્યારે ગુજરાત આગળ નીકળી જાય એવું દેખાય છે. ઓકે, ગુજરાતને LNG કેપિટલ પણ ઘોષિત કર્યું છે ભારતનું. LNG એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ. લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે તમારા ઘરે જો પેલી ગેસની પાઇપલાઇન આવતી હોય તો એને કહેવાય LNG, લિક્વિફાઈડ નેચરલ ગેસ. તો ગુજરાતમાં દરેક જિલ્લામાં એ ગેસ પાઇપલાઇન પહોંચી ચૂકી છે ઓલરેડી. અને ભારતમાં સૌથી વધુ એ LNG કનેક્શન, એ પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન ગુજરાતમાં છે. 22,19,000 કનેક્શન ગુજરાતમાં ઓલરેડી આપી દીધા છે. એના માટે એક ગેસ પાઇપલાઇનનું કામ પણ ચાલે છે મહેસાણાથી ભટિંડાનું. GSPC કરે છે એ કામ. હજી સુધી ખેડૂતોને ઇલેક્ટ્રિસિટી રાત્રે અપાતી હતી, એટલે ખેડૂતોએ પાણી પાવા માટે ખેતરમાં રાતે જવું પડતું. તો એનાથી ખેડૂતોને અમુક વન્યજીવોનો સામનો કરવો પડતો. કોઈ બેલ્ટમાં સિંહ આવી જાય, સાપ છે, વીછી છે, એ તો બધા કોમન હોય, કોઈ જગ્યાએ દીપડા હોય. ઓકે, તો એ તકલીફ ન થાય એના માટે ગુજરાત સરકારે આ બજેટમાં યોજના કરી છે, ઘોષણા કરી છે કિસાન સૂર્યોદય યોજનાની, કે ખેડૂતોને દિવસ દરમિયાન આ ઇલેક્ટ્રિસિટી આપવામાં આવશે. અને એની શરૂઆત કરી છે એવા જિલ્લાઓથી જ્યાં ખેતીનું ઉત્પાદન બાકી ગુજરાતની કમ્પેરિઝનમાં ઓછું છે. એટલે મોસ્ટલી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ લીધા છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી પાણીની ખૂબ દયા છે, ઇરિગેશનની ને બધાની. આ બધા ડિપ્રાઇવ્ડ એરિયાઝ હતા ગુજરાતમાં હજી સુધી. ઓકે, તો એ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે, આખા ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થાય એના માટે અત્યારે પહેલાં આ પાયલટ પ્રોજેક્ટ કિસાન સૂર્યોદય યોજના, દિવસના સમયે ખેડૂતોને વીજળી આપવાની યોજના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતથી શરૂ કરી છે. તો ભારતમાં ગુજરાતનો રેન્ક પેલા સોલર રૂફટોપમાં પહેલો આવે છે. ઘણા તમારા પાડોશીઓએ નાખી દીધા હશે. અગાસી ઉપર સોલાર પેનલ નાખી દે, જેનાથી તમે તમારી વીજળી ઘરે જ પ્રોડક્શન કરશો. બરાબર, તો એમાં દુનિયામાં ભારતમાં ગુજરાતનો રેન્ક પહેલો આવે છે. અને એના માટે ગુજરાત સરકારે હમણાં તાજેતરમાં જ એક ન્યૂ સોલાર એનર્જી પોલિસી પણ શરૂ કરી છે. અત્યારે ગુજરાત 662 મેગાવોટ સોલર એનર્જી આનાથી પ્રોડ્યુસ કરે છે. બહુ સારું કહેવાય. 1,77,000 ઘરોમાં આ સોલાર રૂફટોપ ઓલરેડી આવી ચૂક્યું છે. અને ટાર્ગેટ છે આવતા વર્ષનો 3 લાખ ઘરોનો. ઓકે, એટલે જેટલું થઈ ગયું છે એનાથી ડબલનો ટાર્ગેટ છે આ વર્ષનો. એક ભારતમાં સૌથી જૂની ઔદ્યોગિક વસાહત ગુજરાતમાં છે. ઓકે, તો
તો ગુજરાત સરકારે બહુ વર્ષો પહેલાં ઔદ્યોગિક વસાહતો ઇન્ડસ્ટ્રીયલ સિટીઝ બનાવવાની શરૂઆત કરી દીધી હતી, જેને આપણે શોર્ટમાં GIDC તરીકે ઓળખીએ છીએ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. ઓકે, તો એ GIDC નવા GIDCs બનવાના છે. એક બનાસકાંઠા જિલ્લામાં જલોત્રા, જામનગર જિલ્લામાં શેખપત, ગાંધીનગર જિલ્લામાં કાળાજોદરા, અમરેલીમાં પીપાવાવ, રાજકોટમાં નાગલપર અને પાટણ, આણંદ, મહીસાગર, મોરબી આટલા જિલ્લાઓમાં નવી GIDC બનવાની છે. GIDC જ્યાં બને ને ત્યાં બધી લેટેસ્ટ ફેસિલિટી બહુ નાનકડા ગામમાં અપાતી હોય, તો એ ગામનો વિકાસ થઈ જાય બહુ સારી રીતે. અને ત્યાં સબસિડીને બધું ખૂબ આપતા હોય, એટલે જે નવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને પણ રસ પડે કે લાવો અહીંયા જઈ અને પ્રોડક્શન યુનિટ નાખીએ તો એને સસ્તું પડે. આત્મનિર્ભર ભારત અભિયાનનો જ આ એક ભાગ છે. આત્મનિર્ભર ભારતનું એક ગુજરાત સરકારે પણ લોન્ચ કર્યું છે, આત્મનિર્ભર ગુજરાત. તો મને હમણાં જ એક મારા મિત્રને મેં પૂછ્યું, ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે, તો મેં કીધું આ બધું ઇન્ડિયામાં પ્રોડ્યુસ ન થઈ શકે. મને કે સૌથી મોટી પ્રોબ્લેમ છે ગવર્મેન્ટનો સપોર્ટ નથી મળતો. કે ચાઇનામાં તમે જઈ અને પ્રોજેક્ટ બતાવો તો ગવર્મેન્ટ તમને જમીન ઇલેક્ટ્રિસિટી બધું પાણીના ભાવે આપી દે. તો કોઈ પણ જગ્યાએ નવી GIDC ડેવલપ થાય ને એનો આ એક ઇતિહાસ રહેલો છે કે જમીન, પાણી, ઇલેક્ટ્રિસિટી એ બધું તમને બહુ સસ્તા ભાવે મળે, તો તમે ફટાફટ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરો અને પ્રોડક્શન ચાલુ કરો. ગુજરાતનો રોલ, ગુજરાતનો હિસ્સો ભારતના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં વધારે છે, એનું કારણ આ બધી સફળ GIDC છે. ઓકે, તો ઘણી બધી નવી GIDC શરૂ કરવાની છે ગુજરાત સરકાર. એની સાથે અમુક જૂની GIDC છે જે ઓલરેડી બહુ સારી રીતે કામ કરે છે, એને મોડલ એસ્ટેટ તરીકે ડેવલપ કરશે, બધી ફૂલ ફેસિલિટીઝ સાથે. એમાં દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી, લોધિકા. ઓકે, આટલી GIDCને ફૂલ ફ્લેજ ડેવલપ કરવાની છે ગુજરાત સરકાર. એક બુદ્ધિસ્ટ સર્કિટ ઉપર હમણાં એક વિડીયો મૂકેલો છે મેં. એ બુદ્ધિસ્ટ સર્કિટની તમામ જગ્યાઓએ ટુરિસ્ટ ફેસિલિટીઝ ડેવલપ કરવાની છે ગુજરાત. આપણને લોકોને ખુદ નથી ખબર કે ગુજરાતમાં 13 સાઇટ છે જે ગૌતમ બુદ્ધના, અમુક તો ગૌતમ બુદ્ધના સમયની છે, અમુક એના પછીના સમયની છે, અશોકના સમયની. બુદ્ધિસ્ટ સર્કિટ એક છે, અહીંયા ટુરિસ્ટ ફેસિલિટીઝ ડેવલપ કરવાની છે. બાજુમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા બિચારું જર્જર પડ્યું છે, ત્યાં પણ ટુરિસ્ટ ફેસિલિટી ડેવલપ કરવાની છે. ગાંધીજીના ગામ પોરબંદરમાં જે મેઇન જગ્યાઓ છે, કીર્તિ મંદિર છે, બરડા સેન્ચ્યુરી છે, પોરબંદર બર્ડ સેન્ચ્યુરી છે, પોરબંદરનો બીચ છે, જાંબુવનની ગુફા છે, સ્વામી વિવેકાનંદ મેમોરિયલ છે, એ બધી જગ્યાએ પણ ટુરિસ્ટ ફેસિલિટીઝ ડેવલપ કરવાની છે, જેનાથી ટુરિઝમ વધે ગુજરાતમાં. બીજું, આપણા જે તીર્થ સ્થળો છે ત્યાં હેલીપોર્ટ શરૂ કરવાનું છે ગુજરાત સરકાર. તો અમદાવાદમાં એક કરવાનું છે, કારણ કે બહારના ટુરિસ્ટ બધા મોટાભાગે અમદાવાદ આવતા હોય. ત્યાંથી સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર આટલી જગ્યાએ હેલિકોપ્ટરની સુવિધા ચાલુ કરવાની છે, અને ત્યાં હેલીપોર્ટ પણ બનાવવાનું છે. એરપોર્ટ જેવું એક નાનકડું હેલીપોર્ટ બનતું હોય. આપણે ગીર નેશનલ પાર્ક, ગીર સિંહોનું, એશિયાટિક સિંહોનું ઘર છે, આપણને ખ્યાલ જ છે. હવે સિંહો ખૂબ વધુ પ્રમાણમાં વધી ગયા છે, આપણને ખ્યાલ જ છે. હમણાં રાજકોટમાં એક સિંહનો આતંક થયો હતો. તમને બીજું પણ એક ખ્યાલ હશે કે અમુક સિંહો કોહવાયેલું માંસ ખાવાના કારણે મરી ગયા હતા. 2 વર્ષ પહેલાંની ઘટના હતી. તો એ સિંહોને પોતાનો શિકાર પર્યાપ્ત મળતો નથી. ઓકે, સિંહ વધી ગયા, પણ એનો જે ચારો હોય, જે જાનવર સિંહ ખાતો હોય, એ પર્યાપ્ત મળતા નથી. એટલે શું થાય, ક્યાંક બિચારા હવે કોહવાયેલું માંસ ખાઈ લીધું, મરી ગયા. ક્યાંક એ લોકો રાજકોટ જેવા સિટી એરિયામાં આવી ગયા, તો લોકોને તકલીફ થાય. તો એના માટે એક સાંબર બ્રીડિંગ સેન્ટર બનાવવાના છે, એવા જાનવરોનું જેને સિંહ ખાય છે. ઓકે, તો ત્યાં એ જાનવરોની વસ્તી વધારવામાં આવશે, જેનાથી સિંહને ખાવા માટે એનો ચારો મળી રહે. ઓકે, સાંબર બ્રીડિંગ સેન્ટર. આપણે ગુજરાત સરકાર BPL ફેમિલીઝને, BPL એટલે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાની નીચે રહેતા પરિવારોને દર વર્ષે 2 ઉત્સવો ઉપર 1 કિલો ખાવાનું તેલ, કપાસિયાનું તેલ પ્રોવાઈડ કરે છે, જન્માષ્ટમી અને દિવાળી. આપણે શું
તહેવારમાં ફરસાણ બરસાણ બધું વધારે બનતું હોય, મીઠાઈઓ ને બધું, તો એને હવે બીપીએલથી વધારી અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટમાં જેટલા પરિવારો છે એ તમામ પરિવારોને સમાવિષ્ટ કરવાના છે આ વર્ષથી. તો હજી સુધી 35 લાખ પરિવારોને આ વર્ષમાં 2 વાર 1 કિલો કપાસિયાનું તેલ મળતું હતું, એ હવે 71 લાખ પરિવારોને આ તેલ આપવામાં આવશે. એક ભારત નેટ પ્રોજેક્ટ છે ભારત સરકારનો, એમાં તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી કનેક્ટિવિટી આપવાનો પ્લાન છે. તો એમાં ગુજરાતમાં હજી સુધી 6460 ગ્રામ પંચાયતોને આ બ્રોડબેન્ડ સાથે કનેક્ટ કરી ચૂક્યા છે. આ વર્ષમાં ભારતનેટ ફેઝ 2માં બીજી 7552 ગ્રામ પંચાયતને બ્રોડબેન્ડથી કનેક્ટ કરવાનો પ્લાન છે અત્યારે. ઓકે, એક મેં વાત કરી કે ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે, એ ગુજરાતમાં પણ ઓછા લોકોને ખ્યાલ હોય છે. સ્કૂલમાં કેવું જોગ્રાફી તમે ભણ્યા છો, તમને ને મને બંનેને ખ્યાલ છે. કર્કવૃત શું હોય એ પણ ઘણા લોકોને નથી ખ્યાલ હોતો. તો એનું અવેરનેસ ફેલાવવા માટે, એનું જોગ્રાફિકલ ઇમ્પોર્ટન્સ શું છે, એનું ભૌગોલિક મહત્ત્વ શું છે, એ સમજાવવા માટે સાબરકાંઠામાં એક સાયન્સ પાર્ક બનાવવાના છે, જ્યાંથી કર્કવૃત પસાર થાય છે. તો લોકોને અવેરનેસ એક થાય, ટુરિસ્ટ તરીકે જાય એ સાયન્સ પાર્કમાં તો ખ્યાલ આવે કે ગુજરાતમાંથી આ કર્કવૃત ટ્રોપિક ઓફ કેન્સર પાસ થાય છે, તો એનું શું મહત્ત્વ છે. ઓકે, 6000 ગામડાઓમાં ખેલકૂદને પ્રોત્સાહન આપવા માટે બાસ્કેટબોલ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, ફૂટબોલ માટે ગ્રાઉન્ડ બનાવવાના છે. ઓકે, એવી જ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ્સ બનાવવાના છે દરેક જિલ્લાઓમાં. તો એવી જ રીતે તો આ હતી મોટા મોટી બજેટની બધી યોજનાઓ અને એની જોગવાઈઓ અને એની ઇકોનોમિક ટર્મ્સ અને ટેકનિકાલિટીઝ. તો આશા કરું છું તમને આ લેક્ચર પસંદ આવ્યું હશે. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો યાર. તમે જેમ જાજુ શેર કરો ને એમ જાજા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે અમને લોકોને. બહુ અઘરું છે વિડીયો બનાવવું. એકાદી વાર આવજો મદદ કરવા, ખ્યાલ આવશે કેટલા દિવસનું રીડિંગ જતું હોય ને પછી કેટલા કલાકોનું એડિટિંગ થતું હોય. તો થોડુંક ધન્યવાદ.